હું આવી ગયો બકા. હાલા એક કામ કર 2000 રૂપિયા કેશ ના દે 1000 રૂપિયા ટોલ ટેક્સ લાગશે 3000 હાલ દે લે. હજુ જઈ યાર લે કોનો ફરવા જવાનું છે? પકા જો શૂટિંગનો પ્રોગ્રામ કરીને ભેગા કર્યા છે. આ વેકેશનમાં બૈરું 1 રૂપિયો વધવા દેવાનું નહીં. શી ખબર આને રાતની ઉપડી છે ફરવા જવું છે શી ખબર ચાનો પ્લાન કર્યો છે. પણ હવાનો વહેલો ઉઠીને તૈયાર થઈ ગયો છું પણ એમને 2 કલાક થયા હજુ આ કેટલા મેકઅપના લપાડા કરતી છે. અલે અને પાલાયલા કેટલી વાર અલે આ ચારે તૈયાર થશે આ તૈયાર ચારે થશે ને ચારે જશું ચારે ફરીને પાછા આવશું. બકા હું આવી ગયો બકા. લે આ હરક પદરો જો ઈકો લઈને આવી જો તૈયાર થઈ. માં બસ ફેરવી દે રિવર્સ બસ પાછી લાય બસ હાથી મૂકી દે બસ સરસ. હા હે પકા તે 7 વાગ્યાને કીધું તું હું 8 વાગે આવ્યો તો તું તૈયાર નજો. હે જલ્દી તૈયાર તો શું ભાઈ ટનાટન તો હેટે કોની વાર જોઉં છું. વાત તો જોઈ જ પડશે ને. ચમ તાર ભાભી વગર થોડું જવાય છે. બધો પ્રવાસ એને કર્યો છે. હે હા બધું નક્કી એને કર્યું છે. હાલા એક કામ કર 2000 રૂપિયા કેશ ના દે 1000 રૂપિયા ટોલ ટેક્સ લાગશે 3000 હાલ દે લે. ઉપડો અમે બસમાં જઈએ છીએ. હજુ આવતા ને તમે સાની મની બધા પૈસા માગ્યો શાંતિ રાખીને ભાઈ તારે કેશ તો પૂરા પડશે ને. એ બધું ભાઈ એવું ના હોય પાછા ઘેર જ નથી બધો હિસાબ થાય. અત્યારે કશું ના મળે 1 રૂપિયો હોય તે આટલા જ છે મારું ઉછીતા લઈને આવ્યો છું. અત્યારે ભાભી કહે છે વેકેશન ફરવા લીધો ફરવા જવાનું છે. 2 કલાકથી મેકઅપ કરે છે શીખર ચારે તૈયાર થઈને ફરવા છો જવાનું. હું કહું છું ખરો આ બધું કેપ્ટન તાર ભાભી છે મને કશી ખબર નહીં. એને એટલું કીધું કે સતુભાઈ કીધું કે ઈકો લઈને આવી જાય સવારે 8 વાગે. બપાટે પણ કેટલી વાર છે ને. મને શી ખબર કેટલી વાર છે રે ને તું ઈકો મેં શું કરાવું છું તે એક નંબરનું રોમ ગાડ્યું છે. અલ્યા કેટલી વાર આવે આ સત્ય ઈકો લઈને આવી જો તારે કેટલી વાર લાગશે? શી ખબર શું ખરસ આવી અંદર રહી હું શાંતિ રાખો ખબર નહીં પડતી. હા આગળ તૈયાર તો થવા દે. અલ્યા પણ કેટલી તૈયાર થઈ છે આમ જોતો ખરી. હવે વાર છે અમે આવડા વાર કેટલા ઓર કરે છે. હવે સારું થયું તને ભગવાને મમતા સોની નહીં બનાવી નકર આખો દિવસ તૈયાર થવા જાય ને. મેકઅપ ચલો ઠઠારો કર્યો છે. તમે લઈ આલો છો હું મારા પૈસે લાવું છું. હા શું તું ચેદી ડરવા જઈશું મારા પૈસા લાવીશું તે વાત કરસ તે. આમ જો આવી જઈ ગાડી હવે હેડ ફટાફટ. હારું હેડો બખાડા ના કરો ચોક બહાર જવાનું હોય એટલે ચાલુ જ થઈ જાય પીપુડી તમારી. જો ઠેલા લેતા હેડો ચાલશે હેડો. તું લાય હેડ ને ઠેલા લાય હેડ ફટાફટ મૂકી દે હેડ બેગ ને લાય હેડ જલ્દી પાલ લાય. પણ લેતા આનો મારે લેવાનું મારો મેકઅપ બગડી જાય મારી હેરસ્ટાઈલ બગડી જાય મારી સાડી બગડી જાય. તું આખી બગડેલી છું તારું બધું ભલે બગડી જતું. લાય ને હેડ ને ચા પડ્યા છે બેગ. હું બગડેલી હોય તો બીજી લાવી દેવાની. આમાં બધો ઠઠારો મુક પડતો અને હવે જવાનું કરો. અને હા ચા જવાનું છે મને ખબર નહીં સત્યને ખબર નહીં. એટલે ચા જવાનું છે તો કે એ બધું મને ખબર તમે હેડવાન કરો ખાલી. જ્યાં પર શું હેડવાન કરો તું કે ભાઈ 1 દિવસનો પ્રવાસ છે 2 દિવસનો પ્રવાસ કેટલા દિવસ ફરવાનું છે કઈ ખબર નહીં. મને પૈસા લેવાની ખબર પડે. 2-4 લાખ રૂપિયા લઈ જ લ્યો. શું 2-4 લાખ રૂપિયા લઈ લો કે બાપાને દેવારું ફૂકવા જઈએ છીએ? 2-4 રૂપિયા નહીં 2-4 લાખ ચાહી લાવું તો ફરવા જઈએ છે કંજૂસ વેળા થોડી કરવાની હોય. અને પણ તને લઈ જ જાઉં છું બાપા વેકેશનમાં ફરવા. પણ હવે કપડા બપડા તો લઈ લો હેડો. કેટલા લેવાના 1 જોડ 2 જોડ હેડો. તમારા કપડા લઈ લીધા મારા કપડા લઈ લીધા. લઈ લીધા બેગ પેક થતી કમ્પ્લીટ. સરસ તો લઈ હેડ ફટાફટ ગાડી મૂકી હેડ લઈ હેને જે પેક કર્યું લઈ મૂકી દે તારે. એ પકલા હેડા ચેલી વાર લાગી તું તો મોડું કરાય યાર. એ હા શાંતિ રાખ ભાઈ આવીએ છીએ હવે તું પા બૂમ કરી આવવાનો. બેગ નહીં લેવાની હલાય લાય ફટાફટ હેડ. શું ચોડ્યા બેગ ગાડી મૂકી દઉં ને ઉભા રહો. આ તો મારી છે એની રહી હલાય. તારી 2 બેગ કરી હજુ તો દઈશ આવ્યા. હા એનો 2 બેગ થઈ જાય હજુ જઈ યાર. લે કોને ફરવા જવાનું છે? આખું ફર્યું આવે છે શું? ઓહ આ શું છે? બેગ. એ તો મને દેખાય છે. તો એટલે તું આવવાની તારી માન તાર બાપો બધા આવવાના ભેગા? મારી માન માર બાપો એ બધા કરવા આપણા બેના છે સામાન આ બધું. અરે પણ આ શું છે? બેગ. અલ્યા એ આપણે બેના ફરવા જવાનું છે. આખું ફર્યું નહીં આવવાનું આખું ગામ લેવાનું છે.
તમે જે જરૂરિયાત વસ્તુ હોય એ જ લીધી છે એમ નહીં, આ તો મારી બેગ છે અને આ બધું તારું. હા એકમાં મેકઅપ, એકમાં હેરસ્ટાઈલ, એકમાં વેસ્ટર્ન કપડો, એકમાં સાડી, એકમાં ડ્રેસ, એકમાં થઈ જાય ને? એટલે હવે આ સત્યા ઊંચું કરાય તો. એ ભાઈ હું ઇકો ડ્રાઈવર છું કઈ ઇકો ચલાવવાની તાર ઠેલા ઊંચા કરવા આવ્યો આય તલ્લે ઠેલા લઈને તું હા જલ્દી શું એ લઈ લો આ બધું એકલો તમને લઈને જાઉં? તું માણસ છું કે જાનવર છું લી? એની મને એક કામ કરે ભાઈ, એક બેગ લઈ લે. બે બેગ તો બહુ, 2 દાડા ફરવાનું હોય તને ખબર પડે. અરે પણ આ બધું સામાન પછી મારે ચાલ માગવા જવાનું મારે. એટલે પણ હું તમને બધું એડજસ્ટ કરું, તું ઊંચું કર લે થોડું હેડ. હું નહીં કરું, મારે બધું બગડી જાય. હેરસ્ટાઈલ, મેકઅપ, સાડી એટલે બધા હું ઊંચું કરું? ઓવર તો એટલે મેલ પડતું ભાઈ. હજુ તને કહું છું તું પૈસા પકડ, બીજા લાયેલું પણ તું એકલી જા. હા મારા હંગાત ફરવાનું હોય એટલે તમારા નાટક ચાલુ કદી લઈ નહીં જતા, કદી એટલે કદી નહીં. જ્યારે મારે ફરવા જવાનું હોય 12 મહિને લઈ જાય ઈમોય આવા નાટક. આ નાટક ચા કરું છું? કોને ના પાડી ફરતો ને? પણ ફરવા જવામાં લિમિટ હોય. આ આખા ગામનું તે ભેગું લીધું છે. 4 દિવસનો પ્રવાસ છે. 4 ધામ ફરવા જવાનું. 4 ધામ? હાય હાય, પેલું ધામ જ પૂરું થઈ ગયું. મારે તો બધું 4 અહીં નીકળી જાય. ભૂલ મેં જ કરી છે. ચોરીના 4 ફેરા ફર્યો જ ન, ખોટો ફર્યો આની જોડે. ચોરીના 4 ફેરા ભૂલ તો મેં કરી છે. બીજા અંગાત પૈણી વાત તો મહિને મહિને ફરવા લઈ જાવ. હા તો હજુ સહી ઈચ્છા બોલ. ના હા તો ગામમાં ઘણા વાંટા ફરે છે બાપા, ફરતી ફઈ નહીં જાય એમની જોડે. આ મારા 4 ધામ અહીં ચાલુ થઈ ગયું. આયા મારા મા બાપે સંસ્કાર શીખવાડ્યા કે એક ભાવમાં 2 ભાવ ના કરાય. હા પણ એક ભાવમાં જેનો ભાવ લીધો હોય એનો વારો પૂરેપૂરો એનો ભોય ભેગો કરી નાખો ને એમ ને. એટલે કેન્સલ રાખવાનો છે પ્રોગ્રામ. કેન્સલ રાખો આ બધા. હું એકલો તો ઉચકું, તું ઉચકાય ને બે આટા મારી થઈ જાય. તે ટેન્શન ના લે, મને આવડે છે કેવી રીતે ઉપડાવાય. શું આવડે છે? તમને ઉપડાવડાવું. હા તે એ તો એવી જ મને ખબર પડે. આમ બે હવે આ બે મેં લીધી, તું બીજી 2 લેતો હેડ. એમ નહીં. શું કરો છો? ભરાવડાવું. શું ભરાવડાવ? આ તો બધું મને નહીં ખબર પડતી. શું હું કુલી છું? અરે કજી લઈ લો. પણ શું હજી લઈ લો? એટલે એ શું વજન તો જો મય. અલે તું ચમલું કરસ? અલે મરી જઈશ. કમ્પ્લેટ. કશું કમ્પ્લેટ જય બાજુ નહીં ને ઉભી થા. અલી આ બાજુ થોડુંક લઈ લે. અલી શું છે? પકો તો ઘરવાળો છે કે કુલી છે ખરેખર નાનો તો બસ સ્ટેન્ડ મિલ લેજો સારું કામ કરે છે કમ્પ્લેટ સેટિંગ થઈ ગયું છે. હેડો રાખ હેડો. સેટિંગ નહીં, તું ચીટિંગ કરસ માર જોડે. અલી પકા એ જો પકો જો પકડ અલા સત્ય ઈ કોજી લઈને માગી મૂકી સા નહીં તે એની માને. નહીં આવું મારે બાપા. 4 ધામ પૂરું કરી નાખશે આવ્યા. તમારું તો એટલો કંટાળો હોય ને, 4 ઠેલા ઉપાડવાના કીધા ઈમોય. તમારા માટે 4 ફેરા ફરી નહીં, તમે મારા માટે 4 ઠેલા ના ઉપાડી શકો એટલે. આ 4 ઠેલા પેલા નિહારમાં છોકરા લઈને જાય નહીં. આમાં તો જેટલો સામાન ભર્યો સમય. અરે મેં પથરા ભરે એટલું વજન છે. તે 4 ધામની યાત્રા કરવાની નહીં 1-2 દાડાનો પ્રવાસ. તારે તો આખો આ દુનિયા આખી 4 ધામ જાય છે. આવડા એટલા બધા ઠેલા લઈને જાય છે. હોય 1-2 બેગ હોય. વાત કરે તો આ તો આખા ફરેલા સ્કૂલના બેગ ભેગા કર્યા છે. છોકરા વેકેશન છે એટલે બધા ઠેલા નવરાશે તો બેગ નવરી હોય એટલે ભર કરવાનો. આ તો પિંટાની ટીંટાની બેગો. વાત કરસ તે તો ભાઈ ઉભેરું બધું ચાલ્યા લઈ લે હેડ. અડધું તું અડધું લઈ લો હેડ તારે. શું બધું બનાના પ્યારા એનામ સાઈડ માં નહીં. હું તો 2 બેગ લેવાનો છું. અરે આ 3 લઈ લે, 3 હું લઈ લો. હે જો બધું વધ્યું જો મારી હાર્યા ચોરીને માં જો હાર પ્યારો તો બાબા ઠેલા પ્યારા આવે છે. શું કરેસ તું? હાર પહેરાવું. શું હાર તારી લેડ શું હેડો હેડા હવે મોડું થાય. પણ ઊભું નહીં થવાતું લે. યા તારી એની માને એ બાપા રે.
મમ્મી બધું આગળ જ હાઇડ્રોલિક થઈ ગયું. આ પકા શું થયું જવાનું થયું ભાઈ આમ જો પણ હજુ તો 32 ડિગ્રી છે 42 ડિગ્રી પહોંચે ને એટલા પડી ગયું તું અલ્યા પણ આ મારી હારી તારી ભાભી જોતો કરો કેટલા ઢેલા લીધા છે મારે લા એકાદું લઈ લો લાવ. એ ઉભા રહે પાણી પીવું પડશે સાથે મમુજન થઈ જાય પોણી લાય તું માર ભાઈબંધને મારી નાખે શું કરે પકા ફરવા જવાનું છે આપડા ઓલા મારી નહીં નાખવાનો કોણી હાલ નહીં ભરી જ નહીં ફરવા જવાનું હતું એટલે. અલ્યા સંડાસ નું ભરી લાઈને પણ પાણી પા આવે મને ગભરામણ થઈ છે પકા હા તું પડ્યો જમનું મને એમ તો કે અલે આખા ગામનો ઉતારો મારી પર મૂક્યો આ જો તો ખર કેટલા બેગ લીધા છે 7-8 બેગ લેવાય પણ એક દારૂ ભાઈ પાવાગઢમાં જઈને પાછું આવી આટલી બધી બેગો છે ભરવાની છે પાવાગઢ નહીં જવાનું તો 4 ધામની યાત્રા છે ઘોડે નહીં લાવે પણ શું કરવાનું એ ભાઈ અમારો વિષય નહીં આમાં લીધા જ છે ને તાર ભાભીની હાડી પહેર લેજે ને ભાઈ અરે એ આ તારું જોઈ તો મને એવી ઈચ્છા તક મારે લગ્ન જ નહીં કરવા એ નહીં હા મને બૈરું ને મને બારવટીયું મળ્યું સમજો તો ખરી કેટલા બેગ મારી પર લેશે અને બધાનું વજન કેટલું છે પણ ખાસી બધી બેગો વગા બધી એટલી બધી બેગો તારા કપડા કેટલા હતા મને એમ થાય છે કે 4 ધામ પૂરું ચમનું થશે એટલે પાણી લઈને આવે તો સારું આમુજણ થઈ જશે એ સત્ય બેગ લેવડાવજે ને ભાઈ એ ભાઈ મારામ ના આવે હા લાવી તો ખરી વળી આવી કર લે ગ્લુકોઝ લાવું. ના ના કશું નહીં લ્યો લ્યો પૂછા તું ગાડી લઈને તું પાછો જા અમે પછી 2-4 ધામ જઈશું અત્યારે બંધ રાખીએ હા ચેડા દાથી તૈયારીઓ કરું છું તને આજ મેળ આવ્યો છે અને ઈમો કેન્સલ કરો છો તમે. મને અમુજન થાય છે ભાઈ હાઉ મારા જવાનું હોય એટલે મુજન ને બુજન બધું ચાલુ થઈ જાય અટકે આવી જોઈએ છે તમને તો મારા માટે તો સારું લે પકા 4 ધામ જાત્રા બર એક દાડે 2000 રૂપિયા બોલે તો 4 ધામ નો પૈસા કેટલા બધા મળશે મને ગડવા પડશે મને સાથે અમુજન થાય છે અરે કશું ને બધું હું તાર પવન બધું વાયરો ખરા તું બેજા મારી કોઈ મસ્ત પવન હશે હા હેડ મને ચક્કર આવે છે અરે બસ ચક્કર આવે છે અરે નહીં ટક્કર સતુભાઈ હા આયા નાટક કરે છે મને ખબર છે. નાટક નહીં કરતો માતાજીની છોકરી એક કામ કર આપણે માતાજી બધું ફરે છે બધું ફરતું લાગે છે અમુજન થઈ જશે તું મુજાન એક કામ કર ગલાસ મેલ આપણે ટેટા ટોયું કરી મેં ગાલ દે બેગો તું મૂકી દે હે લઈ લે હાથ ફરવા જ લઈ જાઓ મારે કોના પૈસા છે ને 4 ધામ નો ચલો પૈસા ચાલે જાવ છો હાલે દવાખાને લઈ જાવ પાછળનો દરવાજો ખોલો નાખી દઈએ. ડુંગળી બટાકા તો નાખી દઈએ એટલે પકા તો પકા એટલે એ તમે શું કરો છો એટલે કઈ હું તો જાનવર છું બેજા આ ગાયનું વાસડું ભરતા એમ ભર્યો મને તો બાપા રે ગાયના વાસળા કરતા ભૂંડાસો. હા પેલી બેગો લાય ધરે બેહજો લે જો હવે છે પોતે લેવા જઈ બેગ ને બધું બહુ હવા છે ફરવાનો હા આપણે પુરુષના આવા નાટક કરવા જ પડે અમુક જણ થઈને સાથે એમ દુખ્યો નકર આમ જોતો ખર કેટલું વજન છે બધું આપણને ઊંચું કરાવે આ 4 ધામ પૂરું ના થાય ભયા સત્યને પટાવવો પડશે પૈસા તો 5000 જ છે 4 ધામ તમને પૂરું થાય પણ એમ કે એક જ દિવસનો છે આઈ ઓ બાબા રે હા હવે કેવા થેલા જાતે લેશે હા સતુભાઈ મદદ કરાવે ગાંડું છે આ તો છૂટા ઠેલામાં આવે છે મારી નાખવાનો છે તાર હગલા ને નાખી દો હાઉ હાય હેડે સતુભાઈ. એ હું શું કહું છું તું આખી એકલી બેહી છે સીટમાં તમે ના બધા મગજમારી મત કરો ઈ બરોબર છો તમે દાવના જ છો ઈ બેહી રહો આગળ બાની વાત જ ના કરતા. એમને આગલી હાવ સીટ ખાલી છે વચલી સીટ ખાલી છે અને મને બકરા ભરે એમ બહાર હા બહુ અટક બહુ ખોસા બોસા બધું આવે છે ને અવાજ ને કરશે તમારા ખોસા ને બોસા. અરે તારી શોકન બસ અમુજણ થઈ જઈશ હા મુજન મારા અંગત આવવાનું હોય એટલે જ મુજન થાય ઓમ બીજો અંગત જવાનું હોય એટલે મુજન નહીં થતી. આ ગાડી બેસી નહીં વાયર મોનો અમુજણ થાય છે ને હું મરી જઈ સાચું કહું છું હા કાચી ઉંમરે તું વિધવા થઈશ હો થતી તમારા નાટક મને ખબર છે 4 ધામના યાત્રા સેવી નીકળે છે હવે તવન ખબર પડશે કે ફરવા લઈ જતા નહીં અને લઈ જાવ ઈમોય શાળા હોય હવે તમારા શાળા કાઢવું હાખો 4 ધામમાં યાત્રામાં બસ બસ હો ના લેવા તો સત્ય શાળા ચાલુ કર્યા કાચ ના ખોલતો હોય તો કાચે તોડરા ખારા સતુભાઈ હા એડે હા હાલ જાદુ હાલો સતુભાઈ ઉભા રહો
જવાનું હે ને ઓય અલ્યા તારી ઈ તો જબ્બર ઠંડી પડે કોબળા તો લેવાનું ભૂલી જ જઈશું ઉભા રહો હું લેતો સત્યા જલ્દી ખોલ આરામ મરી જાવ મુજબ થઈ છે સત્યા જલ્દી ખોલ દરવાજો ખોલ સત્યા હે સતુ હું શું કહું છું મને એમ હતું કે એક જ દિવસનો પ્રવાસ હશે આ તો મેં 5000 રૂપિયા લીધા 4 ધામ 20 દાડા 50,000 જોઈએ ભયા અને તારું આ ડાલું ના ચાલે અહીંયા આગળ હિલ સ્ટેશનમાં ચડવામાં ભાઈ આ બધા નાટક કરું છું તું મારા નાટકમાં મને સપોર્ટ કર અને પ્રવાસ બંધ રાખ ભાઈ એટલે હું તો તાર હારું પદુરો થઈ ગયો તો પગારમાં તો ભારું હારું મને 5000 રૂપિયા લઈને તો કોઈ ફરવા જવા તો એટલે તને વગર પ્રવાસે તને 2000 રૂપિયા વાપરવાના આલીશ એટલે 50,000 ના ખાડા કરતા 2000 માર ચાલશે હું શું કહું છું તાર ભાભી એટલે તું ગમે તે બાનું ખાડ અને હું એક્ટિંગ કરું છું ફૂલ એક્ટિંગ કરું છું હા ઓવર એક્ટિંગ કરું તું ચિંતા ના કરીશ બરાબર ને હા ને હાલે એ આઈ શું કરો તમે લેડો વાખો હેડો અલે ઓને હા હું બે વાખો અહીંથી જ ભાઈની તબિયત આટલી બધી બગડી છે ને વીધારામ તો કેવું થશે અને ભાભી કેદારનાથ જવાનું છે એ ગાડી છે ને ઇનોવા કાં તો અટીકા ચાલે આ મારી ઇકો ના લેવાય તો મને સર્વિસ નહીં કરાય તો મારે તો પાટીએ ખુલી ગયો હોય આ ગાડી ના જાય યાર કેન્સલ કરો ને આ ભાઈની હાલત તો જો નહીં કોઈ જવું યાર મને દવાખાને લઈ જાવ નહીં રહ્યા હા દવાખાને લઈ જાઓ ભેતન મામા અંગાત તો જવાનું હોય ને એટલે જોવાના નાટક હોય કોઈ નાટક નહીં હાથુકલો બીમાર પડ્યો ને મારી ગાડી ના થાય એની હાલત આટલી ખરાબ થઈ ગઈ હે તો મારી ગાડીની હાલત શું થાય ના એ લીંબુ શરબત ને એવું પીશે ને મને સારું થઈ હા હવે ઘેર રહી રહીને હારા ખાવાના હવા જ કરશે જાય લીંબુ શરબત માંગ્યો છે સારું ખાવાનું માંગ્યું છે એટલે હારો મને ઉતારો ને ભાઈ આમાં બહુ ગભરામણ થાય છે હા હવે હોબળો કેન્સલ કર્યું છે ને તો હવે તમારી સજા હોબળો આ બધા ઠેલા મૂક્યા વગરમાં હા એ તો હું સત્યો વારા ફરતી એક લઈ જઈએ છીએ હા સતુભાઈ નહીં તમે એકલા અને એક નહીં એક હંગાત ભાઈ બે દારા સહન કરવા કરતા એક દારો સહન કરી લે ને ભાઈ લઈ લે પછી ત્યાં બહુ ભાર છે બધા ઠેલામાં હા ભલે પોટ ડગલો ભલ લેવાનો છો કોઈ વધારે ભરવાનું નહીં તારે હા લઈ લેશે હો, લઈ લે આય અને સતુભાઈ આ ખટારો લઈને હું ફરો છો એ ખટારો નહીં મારી ઈકો છે તારા કરતો તો હારી છે તારી જો મારી જો હા મુલા મારા પાસે પૈસા હોત ને તો ડાયરેક્ટ ફોર્ચ્યુનર ને સ્કોર્પિયો આવત આવી બધી ના આવ તમારી બહેનો છે ને હમણાં નવરા પડો પછી ચાલુ કરજો જે મહાભારત કરવું છે મને નીચે પધારો પહેલા હેડો આ લો તો ખરા તમાર લેવા નહીં આ પણ નીચે ઉતરું પછી લઉં ને હા આતરે જપતી ને ચમનું બધું નાખ્યું છે મારી ઉપર મેડ્યું હોકતા તાન શેડું જડ્યું છું હાર તું બૈરું ની લાવ્યો ઈકો લાવ્યો આવું વહેલું એને કીધું હોત તો આપણે મોટી ગાડી મંગાવત કે ભાઈ 4 ધામ છે ખાનગીમાં બધું રાખશે અમે તમે એવા જ છો સતુભાઈ નું જ મોઢું જોઈ જ્યા છો ગમો છે બીજા ગાડીઓ જ નહીં એ પકલા એટલે ભાઈ મુકાઈને એને બધી આ તો કાગડી ઈવાને નહીં તમે મેં કીધું ભાઈ અલા પણ ભાઈ મુકાવો તો ખરા ખાલી લઈ જવાનું છે મારે વાત કરે તે પણ મુકાવો તો ખરા તારે લાયણ લા ભાઈ આ સાતીએ ભરાય હા લા હજુ એક સા ભાઈ કેટલું છે એની માને કોબડો બરાબર યાર લાયણ બસ 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 કેપીટી જાય હવે બસ બસ પોચડ ડગલો ભરવાનો છે. લાયણો હવે રહ્યું કશું ના હા પેલો ધોંસો તું લઈને આવજે તું લાવીશું છે એટલે મારે નહીં હા રેડા એટલો તો જીવ બળે મને એક કામ કરો હોય 4 ધામની યાત્રા કરી નાખો તમે પકા પાછા ઈ કમતા માવ છે બહવ ઠેલો રહી જતો લે આ ઠેલો રહી જતો એ તો જઈને પાછું આપવું પડે તી મને લેવા આયા ખબર છે ગાડું નવ લાવો અલે જો અલે પકડ અલે ચાલ ચાલ મને ચાલ અલે મારી જો એ તો મને હોય પાડી એમ કરે છે મે કો કાવા એ મારી જાય અલે મારી જો હા સતુભાઈ મારી અલે આ પકા અલે આ તું તો બરાબર તાર ભાભી તા છે હા જો ભાભી પગ દેખાવે લે અલે મોઢું ચાસ અલે આ ને ચાસ બોતા બોતા ખબર નહીં પડતી 4 ધામની યાત્રા મારો કાઢો છો હવે રી કરીશ યાર રી કરીશ
કીધું તો મને છે નહીં મારે ઠવા હમણાં મારી દેશે આવડે નાટક કરતી છું તે એક તો તારા બાપા આગળ બધું ઊંચું કરી કરી મારો શ્વાસ નીકળી જાય બાપા મને બાપા મારે- કરશે નહીં બાપા બાપા એકી કુણી હમણાં મહી નાખું સો માન નાખું સા તું ભાઈ તું તમને નીચે દબાઈ જઈ હા તું તો આ વાહેરી હારતી હતી ને મને ધક્કો મારતી હતી ને તમાર પકડ એમાં તમે મને મારા ઉપર પડે સાચી વાત છે એ તો સત્ય એવું જોઈએ છે ખાડો ખોદે એ જ નહીં પડે હા એ વાત સાચી પકા વાત કરે તારી તે હા આખું ગામ લઈને જવાનું એમ જો ને આ લઈને આવી હતી આશ્રમ આખો ઉપાડ્યો હોય પેલા ભર્યા હતા બધાય તે ચોક જવાનું હોય તો લેવાય પડે કાકા બધા જેવા હોય છે બે માણસ જવાનું હોય બે બેગ તો બહુ થઈ જાય એ તમારું હોય અમાર બે બેગો ના હોય તમારે એક હોય ને અમાર પોસ હોય જોયું ને ભાઈઓ જોયું ને હા ઘેર ઘેર આવું થાય છે ને વેકેશનમાં હા ફરવા જાઉં જેટલું ફરવાનું હોય ને એનાથી ડબલ તો લુગડા લે છે મેકઅપના સામાન લે ઈ છે વાત ભાઈ રડો તો સૌથી વધારે જ હોય છે તો પછી? એના માથા જ નહીં આવું હોય મળ્યું જ છે ને? તમને મળ્યું છે આવું બૈરું હા આ કારો થઈ લોહી પી જાય તારે તમને જો ફરવા લઈ જવાની ઈચ્છા જ ના હોય એટલો હું અને જોયો એકલી ઠંડી લાગે તો એકલી ધોંશો લઈને આવી હતી મારા તો નથી લાવી હા પોતે ઓઢવાનું બળફમાં મારે ઠરવાનું તે તમને ઉપાડતો જોર આવે એટલે પછી મારા ઓલે જ લઈને આવું કે આવું તકે તારે સારું ભાઈ તમને મજા આવી ને આનંદ કરો અમાર તો રોજનો કકરાટ છે વિડીયો શેર કરજો તમારી લાઈક કરજો તમારી બૈરીને હમસે સબસ્ક્રાઇબર કરજો અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા બાકી મારો ત્યાં ઘંટ વાગી ગયો છે તમે વગાડો અમારો બેલ એટલે એ આ કોને બેગમાં આવું બધું ભર્યું હતું હારા સત્યાચન વચન બહુ અલે કઈ નહીં ભરો મેં ખાલી ઓછંગા ભરા બી કશું ભરું નહીં શું યાર મેં ઈંટો ને બીટો ભરો તમે આમાં તો ઈંટો ભરેલી છે શું કરી તો ભરી તો લે આવા લારા કાઢો છો કે એક્ટિંગમાં યાર અરે યાર ભાઈ આવું કરવાનું ભાઈ, બેગ એટલે ખાલી ચીટિંગ કરો તમે ઓશિકા ને ગોદડા અચ્છા, ઓશિકા આવું ભરી તોય પકડાલા લે, બધો હવે લાગે. મારે તાર શૂટિંગમાં હવે આવું જ નહીં ભાઈ અને આય તે હારી શરમ આવે છે ને આ બધા ઠેલા ઊંચા કરાવે છે હાથે માથા ઉપર સૌથી વધારે વરો વજન હતું આવી ગરમીના કેમેરાની બેગ ને તું માથે મેલું છું તારે અરે હાચન વજન લાગ્યું મને તો બધો મરી જેવું થઈ ગયું